રામાયણની કથામાં એક એવો અધ્યાય છે જે ખરેખર બધું જ બદલી નાખે છે. નિરાશાને આશામાં અને એકલતાને એક આખી સેનામાં. હા, આપણે વાત કરી રહ્યા છીએ કિષ્કિંધાકાંડની. આ એવો જબરદસ્ત વળાંક છે જ્યાં સીતાજીની શોધમાં હતાશ શ્રીરામને એવા સાથીઓ મળે છે જે લંકા વિજયનો પાયો નાખવાના હતા. તો ચાલો આ નિર્ણાયક પ્રકરણની ગાથાને સમજીએ. તો આખી રામાયણની જે ભવ્ય ગાથા છે એ 7 ભાગમાં વહેંચાયેલી છે. આપણે એને કાંડ કહીએ છીએ, બરાબર ને? દરેક કાંડ પ્રભુ રામના જીવનનો એક અલગ જ પડાવ છે. આજે આપણે સીધા ચોથા પડાવ પર જઈ રહ્યા છીએ, કિષ્કિંધાકાંડ. તમે સમજો કે આ એક પુલ જેવું છે. અરણ્યકાંડની ઘોર નિરાશા અને સુંદરકાંડની જબરદસ્ત આશા વચ્ચેનો એક મજબૂત પુલ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો કિષ્કિંધાકાંડનો પરિચય જોઈશું, પછી ભક્ત અને ભગવાનના એ અદ્ભુત મિલનની વાત કરીશું. ત્યાર પછી શ્રીરામ અને સુગ્રીવની એ ખાસ મૈત્રી વિશે જાણીશું, અને હા, બાલીવધ એની પાછળની રણનીતિ અને તર્ક પર પણ નજર નાખીશું. અને છેલ્લે આ બધામાંથી ધર્મ અને અધર્મનો શું સાર નીકળે છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. સીન એવો છે કે ચારે બાજુ ઘોર નિરાશા અને અનિશ્ચિતતા છે. રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયો છે, અને અહીં શ્રીરામ અને લક્ષ્મણ, 2 ભાઈઓ, બસ એકલા જંગલોમાં ભટકી રહ્યા છે, થાકેલા, હારેલા, હતાશ. એમની આ દુઃખભરી યાત્રા એમને ઋષ્યમુખ પર્વત પાસે લઈ આવે છે. એમને કોઈ રસ્તો દેખાતો નથી, ભવિષ્ય એકદમ અંધકારમય લાગે છે. પણ બસ અહીં જ એ ઘોર અંધકારની વચ્ચે આશાનું એક નાનું કિરણ ચમકે છે. આ એ ઐતિહાસિક ક્ષણ છે, એ દિવ્ય ક્ષણ છે, જ્યારે પ્રભુ શ્રીરામ પહેલીવાર મળે છે એમના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને. હવે જુઓ, ઋષ્યમુખ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહેતા હતા, પણ રાજા હોવા છતાં એ પોતાના જ ભાઈ બાલીના ડરથી છુપાઈને રહેતા હતા. એમણે જેવું પર્વત પાસે આ 2 તેજસ્વી ધનુર્ધારીઓને જોયા, એમનું તો હૃદય જ બેસી ગયું. એમને થયું, નક્કી, બાલીએ જ મને મારવા માટે આ જાસૂસોને મોકલ્યા છે. હવે આ શું છે, કોણ છે, એ જાણવા માટે એમણે પોતાના સૌથી ભરોસાપાત્ર અને હોશિયાર મંત્રી હનુમાનજીને મોકલ્યા. અને હવે જુઓ, હનુમાનજીની બુદ્ધિ, એમની કૂટનીતિ જુઓ, એ સીધે પોતાના વાનર સ્વરૂપમાં નથી જતા. કેમ? કારણ કે એમને ખબર છે કે એવું કરશે તો પેલા 2 ભાઈઓ સાવચેત થઈ જશે. એટલે એ એક વિનમ્ર બ્રાહ્મણનું રૂપ લે છે. આ એમની કુશળતાનો, એમની રાજનીતિનો પહેલો અને કદાચ સૌથી શ્રેષ્ઠ નમૂનો છે. બ્રાહ્મણના રૂપમાં હનુમાનજી જ્યારે બોલે છે તો એમની વાણી એટલી મીઠી, એટલી વિનમ્ર અને જ્ઞાનથી ભરપૂર હતી કે શ્રીરામ તરત જ સમજી જાય છે. એ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. અને પછી જ્યારે વાતચીત થાય છે અને સત્ય સામે આવે છે, ત્યારે હનુમાનજી પોતાના પ્રભુને ઓળખી જાય છે. એ ક્ષણ ખરેખર અલૌકિક હતી. તેઓ તરત જ પોતાના અસલી સ્વરૂપમાં આવીને પ્રભુના ચરણોમાં પડી જાય છે. સમજજો, આ ખાલી એક મુલાકાત નહોતી, આ તો ભક્ત અને ભગવાનનું શાશ્વત મિલન હતું. પછી હનુમાનજી પ્રભુ રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડીને સીધા સુગ્રીવ પાસે લઈ જાય છે. અને બસ અહીંથી શરૂઆત થાય છે એક એવી દોસ્તીની જેણે આખી કથાનો ઇતિહાસ બદલી નાખ્યો. પણ આ દોસ્તીનો પાયો શું હતો ખબર છે? સમાન દુઃખ. બંનેના દિલમાં એક સરખી જ પીડા હતી. એક તરફ શ્રીરામ, જેમની પત્નીનો વિયોગ હતો અને રાજ્ય પણ જતું રહ્યું હતું, અને બીજી તરફ સુગ્રીવ, એની પણ આ જ હાલત હતી. એના ભાઈ બાલીએ એની પત્ની રૂમા અને એનું રાજ્ય બધું જ છીનવી લીધું હતું. આ એક સરખા દુઃખે બંનેને એવા અતૂટ બંધનમાં બાંધી દીધા કે જે ક્યારેય તૂટવાનું નહોતું. પણ સુગ્રીવના મનમાં બાલીનો ડર એટલો બધો હતો કે એને વિશ્વાસ નહોતો આવતો. એને ખાતરી જોઈતી હતી કે શું રામ ખરેખર બાલી જેવા શક્તિશાળી યોદ્ધાને હરાવી શકશે? અને ત્યારે શ્રીરામે પોતાનું પરાક્રમ બતાવ્યો. પહેલાં તો દુંદુભી નામના રાક્ષસનું એ પહાડ જેવું હાડપિંજર હતું, એને પગના અંગૂઠાની એક જ ઠોકરથી માઇલો દૂર ફેંકી દીધું. અને એટલું જ નહીં, પછી એક જ બાણ છોડ્યું, અને એ બાણે એક સાથે 7 સાલના ઝાડ વીંધી નાખ્યા. બસ આ જોયા પછી સુગ્રીવના મનમાં કોઈ શંકા રહી નહીં. આ પછી હનુમાનજીએ પવિત્ર અગ્નિ પ્રગટાવી, અને એ અગ્નિદેવને સાક્ષી માનીને બંને શપથ લીધા. શ્રીરામે વચન આપ્યું કે સુગ્રીવને બાલીના ત્રાસમાંથી મુક્ત કરાવશે
અને એનું રાજપાટ પાછું અપાવશે. અને સામે સુગ્રીવે વચન આપ્યું કે સીતાજીને શોધવા માટે એ પોતાની આખી વાનર સેના લગાવી દેશે. બસ આ ક્ષણથી આ ગઠબંધન પાક્કું થઈ ગયું, એકદમ અટલ. તો હવે આપણે આવીએ છીએ કિષ્કિંધા કાંડના સૌથી ચર્ચાસ્પદ અને કદાચ સૌથી જટિલ પ્રસંગ પર, બાલીનો વધ. જો આ એક એવી ઘટના છે જે નૈતિકતા અને ધર્મના એવા સવાલો ઊભા કરે છે જેનો જવાબ શોધવો સહેલો નથી. તો પ્લાન બન્યો. સુગ્રીવે જઈને બાલીને લડાઈ માટે પડકાર્યો. પણ પહેલી લડાઈમાં એક ગડબડ થઈ ગઈ. શ્રીરામ બાણ ચલાવી જ ન શક્યા. કેમ? કારણ કે બંને ભાઈઓ દેખાવમાં બિલકુલ એકસરખા હતા. એટલે બીજી વાર રામે સુગ્રીવને ગળામાં ફૂલોની માળા પહેરાવી, જેથી ઓળખી શકાય. અને આ વખતે જ્યારે બાલી સુગ્રીવને લગભગ મારી જ રહ્યો હતો, ત્યારે શ્રીરામે એક ઝાડ પાછળથી બાણ ચલાવીને બાલીને વીંધી નાખ્યો. હવે મૃત્યુની નજીક પડેલો બાલી જ્યારે શ્રીરામને જુએ છે ત્યારે એ દર્દ અને ગુસ્સાથી એક સવાલ પૂછે છે. એ કહે છે, હે રામ, તમે તો ધર્મના રક્ષક છો, મર્યાદા પુરુષોત્તમ છો, તો પછી આમ છુપાઈને એક શિકારીની જેમ મને કેમ માર્યો? મેં તમારું શું બગાડ્યું હતું? આ કોઈ સામાન્ય સવાલ નહોતો, આ એક સીધો અને તીખો આરોપ હતો. બાલીના આ સણસણતા સવાલોના જવાબમાં શ્રીરામે જે તર્ક આપ્યા એ ધર્મની અને રાજધર્મની ઊંડી સમજ આપે છે. શ્રીરામે 3 મુખ્ય કારણો આપ્યા. પહેલું અને સૌથી મોટું કારણ, બાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવની પત્ની રૂમાને જબરદસ્તીથી પોતાની પાસે રાખી હતી. અને શાસ્ત્ર કહે છે કે નાના ભાઈની પત્ની તો દીકરી સમાન ગણાય. આવું પાપ કરનારને મૃત્યુદંડ જ મળે. બીજો તર્ક એમણે આપ્યો કે રાજા તરીકે આ ધરતીના જીવો પર તેમનો અધિકાર છે, અને વાનરને પશુ ગણવામાં આવે તો રાજા છુપાઈને પણ શિકાર કરી શકે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું કારણ, સુગ્રીવ એમના શરણે આવ્યો હતો, અને શરણે આવેલાની રક્ષા કરવી એ જ તો ક્ષત્રિયનો સૌથી મોટો ધર્મ છે. બસ આ ધર્મ નિભાવવા માટે જ એમણે આ કર્યું. તો બાલીના વધ સાથે જ અધર્મનો પણ અંત થયો. સુગ્રીવને એનું રાજપાટ અને સન્માન પાછું મળી ગયું. પણ એનાથી પણ મોટી વાત એ થઈ કે શ્રીરામને સીતાજીની શોધ માટે એક વિશાળ અને શક્તિશાળી વાનર સેના મળી ગઈ. આ એ જ સેના હતી જે આગળ જઈને લંકા પર વિજય મેળવવાની હતી. આખા કિષ્કિંધા કાંડનો જો એક લીટીમાં સાર કાઢવો હોય તો એ આ છે: માણસ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, જો એ અધર્મના રસ્તે ચાલે તો એનો નાશ નક્કી છે. અને માણસ ભલે નિર્બળ હોય, પણ જો એ પરમાત્માનો સાથ લે તો એ પોતાનું ખોવાયેલું સન્માન પાછું મેળવી જ શકે છે. આ જ તો છે દૈવી ન્યાય. આ અધ્યાય આપણને એક ઊંડા વિચારમાં મૂકી જાય છે, ખરું ને? કે જ્યારે આપણું કર્તવ્ય અને આપણી નૈતિકતા સામસામે આવી જાય ત્યારે ધર્મનો સાચો રસ્તો કયો ગણાય? શું સાચા પરિણામ માટે લીધેલો કોઈપણ નિર્ણય યોગ્ય છે? આ એ સવાલ છે જે કિષ્કિંધા કાંડ આજે પણ આપણને સૌને પૂછી રહ્યો છે.